ભારતીય વાયુસેનાએ બતાવ્યું કે તેમણે અમૃતસરના સુવર્ણ મંદિર પર હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યું હતું. કેવી રીતે નિષ્ફળ કર્યું હતું, જોઈએ આ અહેવાલમાં. સોમવારે શક્તિ પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના હુમલાને કેવી રીતે નિષ્ફળ બનાવ્યા હતા એ બતાવ્યું હતું, જેમાં સ્વદેશી આકાશ મિસાઇલ સિસ્ટમ અને L-17 એર ડિફેન્સ દ્વારા પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓને તોડી પડ્યા હતા, જેનાથી પંજાબના ઘણા શહેરો, ખાસ કરીને સુવર્ણ મંદિરને વિનાશથી બચાવી શકાયું હતું. આ પ્રદર્શન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ થોડા દિવસો પછી કરવામાં આવ્યું હતું. જે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં મુખ્ય આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં સરહદી વિસ્તારોને નિશાન બનાવીને અસંખ્ય મિસાઇલ અને ડ્રોન હુમલાઓ શરૂ કર્યા હતા, જેને સશસ્ત્ર દળોએ નિષ્ફળ બનાવ્યા હતા. જીઓસી મેજર જનરલ કાર્તિક સિંહ શેષાદ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના પાસે કોઈ કાયદેસર લક્ષ્ય નથી. તે જાણીને અમને અંદાજ હતો કે તેઓ ભારતીય લશ્કરી સ્થાપનો અને ધાર્મિક સ્થળોની જરૂર નિશાન બનાવશે. આમાંથી સુવર્ણ મંદિર સૌથી મુખ્ય કેન્દ્ર હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે સેનાએ સુવર્ણ મંદિરને એક સર્વાંગી સુરક્ષા માટે વધારાની આધુનિક એર સંરક્ષણ પ્રણાલી તૈયાર રાખી હતી. તેમણે કહ્યું હતું કે આપણા બહાદુર અને સતર્ક આર્મી એર ડિફેન્સ ગનર્સે પાકિસ્તાન આર્મીના ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા અને સુવર્ણ મંદિર પર નિશાન સાધેલા તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા હતા. આમ આપણા પવિત્ર સુવર્ણ મંદિર પર એક પણ ઘર્ષણ થવા દીધું નહીં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.